તો અમદાવાદના શેલામાં હજુ પણ નથી મળી દીપડાની કોઈ ભાળ। ગઈકાલથી વન વિભાગની ટીમ કરી રહી છે શોધખોળ। શરણદીપ સોસાયટી નજીક જાડી ઝાખરાવાળી જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે। વન વિભાગે દીપડાને પકડવા માટે 4 પાંજરા ગોઠવ્યા છે। અલગ અલગ 4 જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે। તો દીપડો પકડાય તો સુરક્ષિત લઈ જવા ખાસ ટ્રક પણ લવાઈ છે, પરંતુ હજી સુધી ગઈકાલથી તપાસ થઈ રહી છે, પરંતુ હજી સુધી દીપડો પકડાયો નથી। ઉલ્લેખનીય બાબત એ છે કે આ જે બંગલોઝ છે ત્યાં દીપડો દેખાયો હતો, તેના સીસીટીવીમાં દીપડો દેખાયો હતો। શરણદીપ બંગલોઝના સીસીટીવીમાં દીપડો જોવા મળ્યો હતો અને ત્યાંના રહીશોએ પણ દીપડાને જોયો હતો। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ગઈકાલથી વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પાંજરા ગોઠવવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી દીપડો મળ્યો નથી અને તે પાંજરે પુરાયો નથી। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, ગઈકાલથી જે શોધખોળ ચાલી રહી છે દીપડાની, પાંજરા પણ મૂકવામાં આવ્યા છે, વન વિભાગ સક્રિય છે, પરંતુ હજુ પણ દીપડો પકડાયો નથી। શું વધુ માહિતી? મિથુન, ગઈકાલનો ઘટનાક્રમ આપણે સૌ જાણીએ છીએ। હવે આજની વાત કરીએ તો હજી પણ વન વિભાગ સતત પોતાના પ્રયત્ન કરી રહ્યું છે। ખાસ કરીને જે સોસાયટી છે કે જેનામાં પ્રથમ દીપડો જોવાયો હતો, તે બાદ રોડ ક્રોસ કરીને સામેની તરફ જે અતિ વિશાળ અને ખુલ્લી જગ્યા છે, નિર્જન જગ્યા છે, જાડી ઝાખરાથી ભરપૂર, તે સ્થળે દીપડો ત્યાંથી ભાગ્યો હતો। એટલે હાલના દ્રશ્યો હું સીધા લાઈવ આપને બતાવતો આપ જોઈ શકો છો। વન વિભાગના અધિકારીની પણ ગાડી છે અને એક વિશાળ ટ્રક જે છે તે ગઈકાલની સરખામણીમાં આજે પ્રથમવાર લાવવામાં આવ્યો છે। સંભાવના એ પણ છે કે દીપડાનું લોકેશન ક્યાંક મળે અને જો તેને રેસ્ક્યુ કરી પકડવામાં આવે તો આ જ ટ્રકમાં લઈ જવામાં આવી શકે છે, પરંતુ હજી સુધી ગઈકાલથી સતત પ્રયત્નો ચાલુ છે। હજી સુધી દીપડાની નવી કોઈ ભાળ મળી નથી। 4 જુદા જુદા સ્થળો ઉપર અંદરની તરફ પાંજરા મૂકવામાં આવ્યા છે, જ્યાં હવે સામાન્ય લોકો સાથે મીડિયાની પણ એન્ટ્રી રિસ્ટ્રિક્ટ કરી દેવામાં આવી છે। જો દીપડો આ પરિસરમાં હોય તો અન્ય કોઈકને જીવનું જોખમ ન થાય તેના માટે સુરક્ષાના કારણસર હાલ આ અહીંયા પ્રવેશ બંધ કરી દેવામાં આવે છે। ફક્ત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જ અંદરની તરફ છે। એટલે આ વિસ્તાર ખૂબ જ મોટો છે અને તેની પાછળની તરફ જે શેલા, ઘુમા અને ગોધાવીવાળી જે કેનાલ છે તે વિસ્તાર પડે છે, જે સાણંદને ટચ કરે છે, એટલે તે નિર્જન વિસ્તાર છે। તો ગઈકાલે ડીસીએફે જે રીતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અહીંયાથી પસાર દીપડો થઈ ગયો હોવાની સંભાવના છે, પરંતુ તે પુનઃ નહીં આવે તેવી પણ શક્યતા નકારી શકાય નહીં। એટલે તેના આધારે તેમને સતત 1 અઠવાડિયા સુધી આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે અને પ્રક્રિયા જારી રાખવામાં આવશે તેવું કહ્યું હતું, જેના ભાગરૂપે આજે પણ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સતત અંદર ઉપસ્થિત છે, પરંતુ હજી સુધી દીપડાની હાજરીના નવા કોઈ પુરાવા મળ્યા નથી। ગઈકાલે સોસાયટીની અંદર દિવાલ ઉપર જે પગમાળ મળ્યા, સીસીટીવી મળ્યા અને અંદર જે અન્ય કેટલાક તેના પગના ચિહ્નો મળ્યા, તે બાદ નવી કોઈ અપડેટ નથી, પરંતુ વન વિભાગના જે પ્રયત્નો છે તે હજી પણ યથાવત છે। હવે જોવાનું રહે છે કે તેમને સફળતા મળે છે કે કેમ, અને મળે છે તો ક્યારે મળે છે। જી, આભાર અર્પણ માહિતી આપવા બદલ। તો ગઈકાલથી તપાસ થઈ રહી છે અને વન વિભાગ પણ સતત તપાસ કરી રહ્યું છે। અલગ અલગ જગ્યાએ પાંજરા પણ મૂકવામાં આવ્યા છે અને પાંજરામાં પકડાય તો તેને લઈ જવા માટે મોટી ટ્રક પણ મંગાવવામાં આવી છે। ત્યારે આ જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, આ જે ટ્રક પણ મંગાવવામાં આવી છે દીપડો પકડાય પાંજરામાં તો તેને લઈ જવા માટે, પરંતુ ગઈકાલથી શોધખોળ થઈ રહી છે, પરંતુ હજુ પણ દીપડો મળ્યો નથી। ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આજુબાજુ જે વિસ્તાર છે તે જાડી ઝાખરાવાળો છે, ક્યાં છુપાઈને દીપડો બેઠો હોય તેની કારણે ભાળ નથી મળી રહી, પરંતુ સતત શોધખોળ ચાલુ છે।